ગણેશોત્સવ અને પર્યાવરણની બુમરાણ વચ્ચે નવસારી રોટરી ક્લબ અને અન્ય સંસ્થાઓએ નવતર પહેલ કરી છે। ગણપતિ મૂર્તિ વિસર્જનથી નદીમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે નવસારી રોટરી ક્લબ દ્વારા પૂર્ણા નદી પુનરુત્થાન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ હેઠળ ગણેશ મહોત્સવ દરમિયાન ભેગા થયેલા ફૂલ પૂજાપોને એકત્રિત કરીને તેનું કુદરતી ખાતર બનાવી જરૂરિયાતમંદ ખેડૂતોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। રોટરી ક્લબ, ગણેશ મંડળ, નવસારી નગરપાલિકા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ રોબિનહુડ તથા અન્ય સંસ્થાના સહકારથી આ પ્રોજેક્ટ કામ કરી રહ્યું છે। દર વર્ષે 20 ટનથી વધુ ફૂલહાર અને પૂજાપાના દ્રવ્યો એકત્ર કરવામાં આવે છે। ખાતર બનાવીને ખેડૂતોને દર વર્ષે વિનામૂલ્યે આપવામાં આવે છે। અત્યારે જે આ શ્રીજીની મૂર્તિ છે વિસર્જન માટે આવી રહી છે તેની ઉપર જે ફૂલ હાર ફ્રૂટ હોય છે, અનાજ જે હોય છે તે બધું અમે કલેક્શન કરીએ છીએ અને તેમાંથી જે બી વસ્તુઓમાંથી ખાતર બને છે તે બધી વસ્તુઓ અમે અહીંયા છૂટી લેતા છે અને આગળ ખેડૂતોને આ વસ્તુ ઉપયોગ થાય ખાતર માટેનો તેનો અમે એક આ પ્રયાસ કર્યો છે।